નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 3 પછી સાંભળ્યો જી બોલ્યા સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો ચલો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને ગુજરાતી હોય, વિજ્ઞાન હોય, એસએસ હોય એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મળવાનું છે। એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આઈએમપી તો તમને પ્રથમ પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે એન્યુઅલ એટલે કે વાર્ષિક પરીક્ષા હોય તમને મળવાના છે આઈએમપી। ઓકે, સબસ્ક્રાઇબ કરીને રાખજો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જોઈશું વિકલ્પો। પહેલું છે ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો બી આવશે લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું। બીજું, પછી સામરીઓ આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો બી આવશે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે। હવે આપણે વાત કરીશું ત્રીજું, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તમો પાસ અમો વિદ્યા શીખતા। વાત કરીશું આગળ, સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? ABC ત્રણેય વાક્યોમાં। એટલે પછી ગુરુજી શોધવા નીસર્યા, કહ્યું સ્ત્રીને તે કીધો કેર, આપના હૃદય સાથે ચાંપ્યા। તો વિદ્યાર્થી મિત્રો આ હતા MCQ। વાત કરીશું બે ત્રણ વાક્યોમાં ઉત્તર। તો સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો। સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે। તે સમયે મુસળધાર વરસાદ વરસતો હતો। આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ। પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા। જંગલમાં ટાઢમાં ધ્રુસતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા। તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો કાં તો નોટ ડાઉન કરી દેજો। વાત કરીશું પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ઓકે, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા હતી। 3 બાબત યાદ રાખવાની આમાં, જોઈ લેજો। વાત કરીશું પ્રશ્ન નંબર 3, 7-8 લીટીમાં ઉત્તર લખો। શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો। આમાં આપણી ભાષાનો ઉલ્લેખ કરી શકીએ છીએ, એટલે ખાલી તમે સ્ટોરી સાંભળી લો તો તમે આ જે પ્રશ્નનો ઉત્તર છે તમે તમારી ભાષામાં લખી શકો છો। એકવાર જોઈ લો। ઓકે, કાં તો હું જે બોલું છું એ સાંભળી લો, બરાબર। શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા। તેઓ 2 માસ સાથે રહ્યા હતા। બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો। તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા। તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા। સવારે ઉઠીને વેદની ધૂન કરતા। ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા। તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા, એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા। અચાનક મુસળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો ન હતો। શ્રી કૃષ્ણ સુદામા પાસે એ વાતનો ઇકરાર કર્યો કે સુદામાએ જ એની વિદ્યા શીખવી હતી। તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી। આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું। તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ તો પ્રશ્ન નંબર 3, સ્ક્રીનશોટ પાડી લેજો કાં તો નોટ ડાઉન કરી દેજો। વાત કરીશું પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિને સમજાવવાનું કીધેલું છે। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, તમો પાસ અમો વિદ્યા શીખતા તેની સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રાય। તો વિદ્યાર્થી મિત્રો પહેલું આની અંદર સમજાવવાનું કીધું છે। પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતોનો ઇકરાર છે। સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણએ આમ કહીને એમને મોટો કર્યો અર્થાત યશ આપ્યો। શ્રી કૃષ્ણની આ મહાનતા છે। સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે। તો સ્ક્રીનશોટ લઈ લેજો, નોટ ડાઉન કરી દેજો। આઈ હોપ કે આખું સોલ્યુશન તમે નોટ ડાઉન કર્યું હશે, કાં તો સાંભળ્યું હશે, કાં તો તમને તૈયાર થઈ ગયો હશે। આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।